ગઈ છે કેનેડા ડે સેલિબ્રેટ કરવા માટે, નહીં ચાલ? સો હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ ગુજુ ફેમિલી ઇન કેનેડા. તો કેમ છો બધા મારા ગુજરાતી મિત્રો? આઈ હોપ કે તમે બધા ખૂબ જ સરસ હશો. અને બસ જો આજે છે 1 જુલાઈ, તો આજે કેનેડા ડે છે, તમે બહાર જોઈ જ રહ્યા છો. તો રોડ ઉપર પબ્લિક આજે નીકળી ગઈ છે, જેમ આપણે 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી સેલિબ્રેશન હોય અને લોકો ઝંડા લઈને આપણે બહાર ફરતા હોઈએ છીએ, રાઈટ? એ રીતે જ અહીંયા છે, પબ્લિક બહાર જાય છે, મજા કરે છે. સી ચાલ. સો ગાઈઝ, મોસ્ટલી આવા ફંક્શન છે અમારા સિટીની અંદર, લેજિસ્લેટિવ બિલ્ડિંગ છે એની સામે વાસ્કાના લેક છે, ત્યાં થાય છે. અને તમે જોઈ શકો છો ઘણા બધા સ્ટોલ્સ છે, જેમાં તમે ઘણી બધી વસ્તુઓ છે બાય કરી શકો છો, શોપિંગ કરી શકો છો. અને ઘણી ફ્રી સ્ટોલ બી છે કિડ્સ માટેના, જેમાં તમે કિડ્સ એક્ટિવિટી કરી શકો છો. અને ફેસ પેઇન્ટિંગ છે, ટેટુ છે, મહેંદી છે, એ બધી ઘણી બધી વસ્તુઓ તમે કરાવી શકો છો. તો તમે જોઈ શકો છો હિના ટેટુ. તો ગાઈઝ, અમે બપોરે આવ્યા હતા 2:30 વાગ્યા આસપાસ, ને અત્યારે 4 વાગ્યા છે. તો બસ હવે થોડી પેટ પૂજા કરવી છે. તો અહીંયા છે ને બધા ફૂડ સ્ટોલ છે, તમે હરેક દેશના ફૂડ સ્ટોલ અવેલેબલ છે, ને આપણે ઇન્ડિયન ફૂડ સ્ટોલ બી છે. તો ચલો કંઈક યમી યમી ખાઈએ. સો ફ્રેન્ડ્સ, જો પાછળ તમે જોવો છો ને લેજિસ્લેટિવ બિલ્ડિંગ છે. અને ગાઈઝ, જો તમે ફર્સ્ટ ટાઈમ મારો બ્લોગ જોઈ રહ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, ગુજુ ફેમિલી ઇન કેનેડા. અને બાજુનું બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને તમને નવા વિડીયો નોટિફિકેશન મળતી રહે. અને તમે જો હેલિકોપ્ટર બી કેનેડાનું છે, એ આજુબાજુ લેજિસ્લેટિવ બિલ્ડિંગની આજુબાજુ ફરે છે. સો હાય એવરીવન. તો અત્યારે જો કેટલા વાગ્યા છે આઈ ડોન્ટ નો. અમે નીકળ્યા હતા મેબી 3 વાગ્યા આસપાસ. અને હા, તો મમ્માને બોલવા દેવા મેબી 3 કલાક વહી ગઈ અમારે પાર્કિંગ ગોતતા, બિકોઝ પાર્કિંગ અહીંયા એટલું ફૂલ છે કે જગ્યા જ નથી. અને બસ જો જોયેલને ફેસ પેઇન્ટિંગ કરાવવું હતું, પણ એટલી લાઈન હતી ને કે ત્યાં ઊભા રહીએ ને તો સાંજ પડી જાય. તો પછી અમે ડિસાઈડ કર્યું કે ફેસ પેઇન્ટિંગ અત્યારે નથી કરાવવું, તો અમે સ્ટીકર લીધા. અને જોયેલ ત્યાં ઓલી છે કેટરપિલર. તો બસ જો અત્યારે સમોસા પફ એવું ખાઈ લીધું છે. હવે ડોન્ટ નો કૌશલ કંઈક લેવા ગયા છે, તો જોઈએ, લેટ્સ સી. અને પછી કંઈક પછી એન્જોય કરીએ થોડો. લેટ્સ સી. 10:30 છે, ફાયરવર્ક્સનો શો છે. તો ત્યાં સુધી વેઇટ કરીશું મેબી. નહીં જોઈએ? ફટાકડા જોવા છે ને તારે? ફટાકડા જોવા છે ને? યસ. તું ડરીશ નહીં ને? નો? કે નહીં ડરું? નો. જોયલ ઇઝ અ બ્રેવ ગર્લ, રાઈટ? ઇઝ જોયલ બ્રેવ ગર્લ? યસ. સે યસ. હા. તો આપણે આજે ફટાકડા ફૂટવાના છો. જોલ ત્યાં આગળ છે ને બિગ ફટાકડા ફૂટશે. હા પછી જોયલ ડરશે નહીં ને? રોશે નહીં જોયલ? નહીં ને? નહીં રોકે. હું બ્રેવ ગર્લ છું કે. ઓકે ના, એમ કે આઈ એમ બ્રેવ. આઈ એમ બ્રેવ. So she is brave girl, right?
તમને બતાવશું કે ફાયરવર્ક્સ કેવું છે અને અહીંયાનો તમે રસ જોઈ શકો છો. હા, 1 મિનિટ હાલો. આ તમે અહીંયાનો રસ જોઈ શકો છો. તો અમે અત્યારે અહીંયા ખાવા માટે જ આવ્યા છીએ કારણ કે બધું બહુ ભીનું છે અને નીચે બહુ ખરાબ છે. તો મારા શૂઝ તો એટલા ગંદા થઈ ગયા. નહીં, જોયેલા શૂઝ બી ગંદા થઈ ગયા. નહીં જોયેલા ન્યૂ શૂઝ હતા. બતાવ તો જોઈ. એટલા મસ્ત મસ્ત જો ન્યૂ શૂઝ લીધા છે જોયેલા. તો પપ્પા છે. ઓ જોયેલું ફેવરિટ આવ્યું. જો શું છે ભાઈ. કોલ્ડ ડ્રિંક કરશે. ઓકે, યમી જોયેલ, યમી. યસ, લાવો ચલો. પપ્પા મમ્માનું લાવ્યા છે. હો, તો ચલો. પનીર કાઠી રોલ છે ને આવી ગયો છે. તો ગાઈઝ હું છે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી રહી છું પનીર કાઠી રોલ. તો બહારથી છે એ ટોર્ટીલા છે રેપ કરેલી હોય છે અને અંદર મને એવું હતું કે પનીર હશે, બટ મોસ્ટલી છે એ રાઈસ છે. તો મને થોડું ડિસઅપોઇન્ટેડ લાગ્યું. આમાં મને મજા ના આવી. પનીર હતું એ બી સ્ટાર્ટિંગમાં 3 થી 4 પીસ મળ્યા અને પછી લાસ્ટ સુધી છે એ લેટીસ અને બસ રાઈસ હતા. તો આઈ ડોન્ટ લાઈક ધીઝ. આઈ ડોન્ટ નો, મેં ફર્સ્ટ ટાઈમ ખાધો છે બટ આઈ થોટ કે પનીર કાઠી રોલ છે એટલે મીન્સ પનીરથી ભરેલો હશે, બટ એવું નહોતું. તો અમને બિલકુલ ના મજા આવી. આઈ થિંક તંદૂરી કબાબમાંથી લાવ્યા હતા મે બી. અને પછી છે અમે આઈસ્ક્રીમ ટ્રાય કરી બિકોઝ મારી જોયલની ફેવરિટ છે. તો આઈસ્ક્રીમ તો ખાવા જોઈએ જ. તો કૌશલની ફેવરિટ છે ચીઝ કેક. તો બસ ચીઝ કેક છે કોર્ન કપ લીધો હતો અને મેં મારા માટે છે ફર્સ્ટ ટાઈમ બબલ ગમ લીધી હતી. તો મને તો મજા આવી બબલ ગમમાં, પણ કૌશલને બિલકુલ ટેસ્ટ પસંદ ના આવ્યો. તો આખો કોર્ન છે મારે ફિનિશ કરવો પડ્યો હતો બિકોઝ જોયલને પસંદ આવી હતી. તો મેં એને જોયલે પછી થોડી થોડી ખાધી અને કૌશલે છે એ ચીઝ કેક ખાધી હતી. અને જો અહીંયાના લોકો કેટલા ફ્રેન્ડલી હોય છે. મારી જોયલને છે ને આ બબલ્સ જોઈ ગઈ હતી, ગન છે બબલ્સવાળી. તો બાજુમાં બેઠા હતા ને એ ભાઈ છે બબલ્સ એના માટે થઈને સ્પેશિયલી વારાઘડીએ કરતા હતા. તો એ લોકો છે કિડ્સને બધાને બહુ સારી રીતે રિસ્પોન્સ આપે છે અહીંના લોકો. તો એ બહુ જ પ્લસ પોઈન્ટ છે અહીંયાનો. બટ યસ, એક નેગેટિવ પોઈન્ટ એ છે કે વિદેશની અંદર જો આપણા લોકો મળે ને ઇન્ડિયન લોકો, તો એ આપણી સામે જોઈને ક્યારે સ્માઇલ નહીં આપે, આપણને બોલાવશે નહીં. બટ યસ, ઓફકોર્સ અહીંના લોકો છે આપણને તરત રિસ્પોન્સ આપશે, આપણી સાથે વાતો કરશે, બોલશે. તો ગાઈઝ જો બહારનું વેધર. અને હવે છે આ જે લેક છે ને એની ઉપર ફાયરવર્ક્સ થાય છે દર વર્ષે. લાસ્ટ ટાઈમનો વિડીયો તમે ના જોયો હોય ને તો હું લિંક છે એ મૂકી દઈશ. તો તમે જરૂરથી જોજો કારણ કે અહીંયાનું જે નાઇટનું ફાયરવર્ક્સ થાય અને લેક ઉપર દેખાતું હોય ને બહુ જ બ્યુટીફુલ હોય છે ગાઈઝ. જોયલ છે બપોરે આજે સૂતી નથી ને, તો હવે એને સૂવું છે એટલે એને પપ્પા ટ્રાય કરે છે કે એને ત્યાં ફિશ અને ડકને દેખાડે, બટ એ રહેતી નથી. એટલે પછી અમે કારમાં આવી ગયા અને ડિસાઈડ કર્યું કે ચલો હવે આપણે ઘરે જઈએ. તો સો ફ્રેન્ડ્સ, હવે અમે ઘરે જઈ રહ્યા છીએ. તો ફાયરવર્ક્સ માટે નથી રોકાવાના. તો ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો ગમ્યો હોય તો ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ. તો ફરી મળીશું એક નવા વ્લોગમાં.